Hello student, this is Sejal Jadhav and today our concept is Android Studio Physical Device Connectivity. સૌથી પહેલા ફિઝિકલ ડિવાઇસ કનેક્ટિવિટી કરવા માટે આપણી પાસે વાયર હોવું જોઈએ, જો કે આપણે યુએસબી વાયર છે એ યુઝ કરીએ. સેકન્ડ, આપણી પાસે ફિઝિકલ મોબાઈલ હોવો જોઈએ. ફિઝિકલ મોબાઈલ કોઈ પણ એન્ડ્રોઈડ કંપનીનો હોવો જોઈએ. સો લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલા મારા મોબાઈલને હું કનેક્ટ કરીશ વાયર સાથે. એક યુએસબી પ્લગ છે એ હું મારા સિસ્ટમમાં અટેચ કરીશ. અટેચ કર્યા પછી સિસ્ટમની અંદર આપણને ઓપ્શન જોવા મળતા હોય છે. જે ઓપ્શનની અંદર હું સિલેક્ટ કરીશ ટ્રાન્સફર ફાઇલ્સ ઓર એન્ડ્રોઈડ ઓટો. જો એન્ડ્રોઈડ ઓટો ઓપ્શન ન મળતો હોય તો તમે ટ્રાન્સફર ફાઇલ છે એ સિલેક્ટ કરી શકો. આ રીતે તમે જોઈ શકો મારી સ્ક્રીન ઉપર મારો મોબાઈલ છે એ ડિસ્પ્લે થાય છે. હવે એપ્લિકેશનને કેવી રીતે ક્રિએટ કરી અને એ એપ્લિકેશનને મોબાઈલની અંદર રન કેવી રીતે કરવી. ઓકે, નાવ મારો જે મોબાઈલ છે એ તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે. સૌથી પહેલા જે એપ્લિકેશન છે, જે તમે કોઈ પ્રોજેક્ટ બનાવ્યો હોય એ પ્રોજેક્ટમાં જાવાની અંદર પેકેજની અંદર આપણે જઈએ, ત્યાં જઈ ન્યૂ એક્ટિવિટીની અંદર ઇમ્પીટી એક્ટિવિટીનું જે જાવા ફાઇલ છે એનું નામ રાખવું છે મેઇન એક્ટિવિટી. લેઆઉટનું નેમ છે આપણે રાખવું છે એક્ટિવિટી મેઇન. લોન્ચર એક્ટિવિટી સિલેક્ટ કરવાથી એપ્લિકેશનને રન કરશું ત્યારે પહેલી સ્ક્રીન છે એક્ટિવિટી અંડરસ્કોર મેઇન આવશે. નાવ ફિનિશ ઉપર ક્લિક કરશું, આપણને એક યુઆઈ જોવા મળશે. જે યુઆઈ ની અંદર તમે કમ્પોનેન્ટ છે એ પુટ ડાઉન કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, અહીંયા જે પેનલ છે એને હું હાઈડ કરી દઉં છું. સિંક્રોનાઇઝેશન પ્રોસેસ જ્યાં સુધી કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી હું રાહ જોઈશ. બિલ્ડ ગ્રેડલ કમ્પ્લીટ થશે પછી આપણે આગળ વર્ક કરી શકશું. ઓકે, નાવ ગ્રેડલ કમ્પ્લીટ થાય ત્યાં સુધી અહીંયા આપણને ચેક કરીએ, ઓપ્શન જોવા મળે છે ડિઝાઇન. અત્યારે આપણે જે અહીંયા સ્ક્રીન અને બ્લુ પ્રિન્ટ સ્ક્રીન જોઈ રહ્યા છીએ એ ડિઝાઇનની અંદર છે. તમે આ રીતે ડિઝાઇન અને કોડ બંનેને સ્પ્લિટ કરી શકો છો. સ્ક્રીન નાની હોવાને લીધે પ્રોપરલી ડિસ્પ્લે નહીં થાય. દેટ્સ વાય હું અહીંયા કાં તો ડિઝાઇન રાખીશ, અધરવાઇઝ હું અહીંયા ઓપ્શન આપીશ સિલેક્ટની અંદર કોડ કરવાથી તમે ચેક કરી શકો તમારું જે ડિઝાઇન વ્યૂ છે એ કન્સ્ટ્રેન્ટ છે. સમટાઈમ કન્સ્ટ્રેન્ટ લેઆઉટની અંદર કોઈ એલિમેન્ટને પુટ કરીએ છીએ ત્યારે જે યુઆઈ છે એ ગાયબ થઈ જાય છે, ડિસ્પ્લે નથી થતું. તો શું કરવું? તો કે ફોર એક્ઝામ્પલ એ ચેક કરવા માટે હું એક ઓપ્શન છે એ તમને ડિસ્પ્લે કરીને બતાવું છું. જે પ્રોબ્લેમ છે એને આપણે ચેક કરીએ કે પ્રોબ્લેમ છે એ કેવી રીતે આવે છે. એના માટે સૌથી પહેલા મારું જે બેકગ્રાઉન્ડ ટાસ્ક છે ગ્રેડલ કન્ફિગરેશન એ કમ્પ્લીટ થવી જરૂરી છે. એ જ્યાં સુધી કમ્પ્લીટ નથી થતું ત્યાં સુધી હું રાહ જોઈશ. તમારો ફોન છે એ લોક થશે એટલે સ્ક્રીન છે એ ડિસ્પ્લે થતી બંધ થઈ જશે. બટ અહીંયા જે રનિંગ ડિવાઇસ છે એમાં તમારો મોબાઈલ છે એ દેખાશે. ઓકે, થોડીક વાર માટે હું એને મિનિમાઇઝ કરું છું. એ ટાઈમ લઈ રહ્યું છે, આપણે એને ટાઈમ આપવો પડશે. મને ઓપ્શન બતાવે છે બટન. મને અહીંયા ઓપ્શન બતાવે છે કોમનની અંદર બટન. હું બટનને ડ્રેગ એન્ડ ડ્રોપ કરું. ઓકે, નાવ ચેક કરો. મેં જેવું બટનને ડ્રેગ એન્ડ ડ્રોપ કર્યું ને મારી સ્ક્રીન પ્રોપરલી ડિસ્પ્લે થાય છે. ઘણા વિદ્યાર્થીઓને એવું પણ થશે કે સ્ક્રીન છે એ ગાયબ થઈ જશે. તો શું કરવું? તો આપણે લેઆઉટ ચેન્જ કરી નાખીએ. લેઆઉટ કેવી રીતે ચેન્જ કરવું? અહીંથી જે કન્સ્ટ્રેન્ટ લેઆઉટ જે લખેલું છે એની જગ્યાએ હું અહીંયા આપી દઈશ લિનિયર લેઆઉટ. લિનિયર લેઆઉટ છે, કંટ્રોલ સ્પેસ આપશું એટલે આપણને લિનિયર લેઆઉટ છે એ ડિસ્પ્લે થશે. ઓકે, હું અહીંયા લખી નાખું છું લિનિયર લેઆઉટ અને અહીંયા છે
linear layout નો ટેગ છે એને આપણે ક્લોઝ કરી દીધો. now હું અહીંયા આવીને ચેક કરીશ મારું જે લેઆઉટ છે linear layout છે. now એક વસ્તુ તમે જો અહીંયા ઓપ્શન બતાવે છે જેને વ્યૂ ઓપ્શન કહેવામાં આવે છે. વ્યૂ ઓપ્શન ની અંદર શો સિસ્ટમ UI કરવાથી જે તમારા પ્રોજેક્ટનું નામ છે, જેમ કે મારા પ્રોજેક્ટનું નામ છે રિસ્પોન્સિવ ડેમો, તો રિસ્પોન્સિવ ડેમો નામનો પ્રોજેક્ટ આપણને અહીંયા એનું નેમ છે એ ઉપર UI ની અંદર આપણને દેખાશે. ઓકે, તેના આફ્ટર જે લિનિયર લેઆઉટ તો બે પ્રકારના લિનિયર લેઆઉટ હોય. એક ઓરિએન્ટેશન છે વર્ટિકલ હોય, બીજું ઓરિએન્ટેશન છે એ હોરિઝોન્ટલ હોય. ઓકે, તો હું અહીંયા વર્ટિકલ રાખું છું જેથી હું ટેક્સ લઉં છું કોઈ તો એ એની નીચે આવશે વર્ટિકલ. ઓકે, જો મારું જે ફિલહાલ છે એ વર્ટિકલ કરીશ એટલે આ રીતે આવશે અને હોરિઝોન્ટલ કરીશ એટલે આ રીતે આવશે. ઓકે, યાની કે જે ડેટા કે જે એલિમેન્ટ તમે મૂકો છો એ ડિપેન્ડ ઓન આવશે. બટનની બાજુમાં ટેક્સ્ટ વ્યૂ આવ્યું જ્યારે મેં એને ઓરિએન્ટેશન ને હોરિઝોન્ટલ વર્ટિકલ તરીકે ચેન્જ કર્યું ત્યારે આ મારું ટેક્સ્ટ બોક્સ છે એની સાઇઝ કેમ એટલી બધી આવે છે એના સેટિંગમાં જઈ એના કોડમાં જઈ અને આપણે ચેન્જ કરી શકીએ. ઓકે, નાઉ આટલું કર્યા પછી મારે ફિલહાલ ટેક્સ્ટ બોક્સની કોઈ રિક્વાયરમેન્ટ નથી, હું એને ડિલીટ કરી નાખું છું. હું એક બટન રાખું છું. ગ્રેડેલ હજી સુધી ઇમ્પોર્ટ થઈ રહી છે, જ્યાં સુધી કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી હું મારા પ્રોજેક્ટને રન નહીં કરી શકું. ઓકે, પ્રોજેક્ટને રન કરવા માટે તમે અહીંયા જોઈ શકો નેક્સિસ 4 API 34 બતાવે છે. એની જગ્યાએ મારો મોબાઈલ છે જે મેં કનેક્ટ કર્યો OnePlus એ બતાવી રહ્યું છે. એને કનેક્ટ કરીશ, ગ્રેડેલ કમ્પ્લીટ થશે પછી અહીંયા રનનો ઓપ્શન છે એ મને જોવા મળશે. અત્યારે બાય ડિફોલ્ટ એ ડિસેબલ છે. ઘણી વખત એવું થશે કે તમે જ્યારે એપ્લિકેશન ક્રિએટ કરી હોય છે ત્યારે એપ્લિકેશનનું API છે એ તમે મિનિમમ API છે એ 34 લીધું હોય છે. તમારો મોબાઈલ છે એ લોઅર લેવલનો હોય કે એનાથી અપગ્રેડ લેવલનો હોય તો તમારે એનું જો મોબાઈલનું API નાનું છે અને એપ્લિકેશનનું ટાર્ગેટ API હાઈ લેવલ છે તો એવી સિચ્યુએશનમાં તમારે તમારું જે મોબાઈલનું API લેવલ છે એને કમ્ફર્ટેબલ કરવા માટે ગ્રેડેલ સ્ક્રિપ્ટની અંદર જવું પડશે. ત્યાં જઈને તમને બિલ્ડ ગ્રેડેલ ઘણા બધા પ્રકારના દેખાય. એમાંથી આપણે સેકન્ડ જેનું નામ છે મોડ્યુલ એપ એને સિલેક્ટ કરશું. મોડ્યુલ એપ સિલેક્ટ કર્યા પછી તમને અહીંયા ઓપ્શન જોવા મળશે મિનિમમ SDK. મારો મોબાઈલ છે એ વર્ઝન API લેવલ 31 છે તો હું એને મિનિમમ SDK 31 કરી નાખીશ. જ્યારે 31 કરીશ ત્યારે મને અહીંયા ઉપર ઓપ્શન જોવા મળશે. હું આને મિનિમાઇઝ કરું છું જેથી હું એને પ્રોપરલી જોઈ શકું. ગ્રેડલ સિંક્રોનાઇઝેશન પ્રોસેસ થશે. હું એને પાછું સિંક્રોનાઇઝ નાવ ઉપર ક્લિક કરીશ. જે સેટિંગ્સની એને રિક્વાયરમેન્ટ હશે ઇન્ટરનેટ ઉપર લેવા જશે. ઇન્ટરનેટની સ્પીડ સારી હશે તો એ ઝડપથી વર્ક કરશે. ઇન્ટરનેટની સ્પીડ છે એ લો લેવલની હશે તો એ પ્રમાણે વર્ક કરશે. મારી ઇન્ટરનેટની સ્પીડ તમે અહીંયા ચેક કરી શકો. જે વાઈફાઈ છે એ લો લેવલનું હોવાથી એની સ્પીડ છે એ બહુ ઓછી છે. તો હું અહીંથી વાઈફાઈ છે એને ચેન્જ કરી નાખું છું. ઓકે, નાવ ગ્રેડેલ કમ્પ્લીટ થઈ ગયું છે અને હું અહીંયા વાઈફાઈને પણ ચેન્જ કરી નાખું છું જેથી મને ઇનફ સ્પેસ છે એ મળી જાય. ઓકે, ઇનફ ઇન્ટરનેટ યા ફાસ્ટ ઇન્ટરનેટ મળવાથી આપણું વર્ક ઘણું બધું ફાસ્ટ થઈ જશે. ઓકે, નાવ હું એક્ટિવિટીમાં આવી જાઉં છું. રનિંગ ડિવાઇસની અંદર જાઉં છું.
રનિંગ ડિવાઇસની અંદર મારો જે મોબાઈલ છે એ મને ડિસ્પ્લે થાય છે. આની અંદર હું એપ્લિકેશનને રન કરવા માટે પહેલાં ડિવાઇસ સિલેક્ટ કરીશ એન્ડ ધેન આફ્ટર એપ્લિકેશનને રન કરાવીશ. જ્યારે એપ્લિકેશનને રન કરશું ત્યારે એપ્લિકેશનને રન થવામાં ટાઈમ લાગશે. મારી જે એપ્લિકેશન છે એનું નામ છે રિસ્પોન્સિવ ડેમો. રિસ્પોન્સિવ ડેમો છે એ ઓટો લોન્ચ થઈ અને મોબાઈલની સ્ક્રીન પર જોવા મળશે. ઓકે, નાવ લોન્ચિંગ એપ થઈ રહ્યું છે. ઓકે, નાવ મારો જે મોબાઈલ છે મોબાઈલમાં જે મારું વ્યૂ હતું એ મારા મોબાઈલની અંદર આપણે જોઈ શકીએ છીએ. ઓકે, નાવ જે વસ્તુ તમે મિરરિંગની અંદર જોવો છો એ જ વસ્તુ મને અહીંયા મારા મોબાઈલમાં જોવા મળે છે. ઓકે, તો આ રીતે આપણે આપણા ફિઝિકલ ડિવાઇસને કેબલની મદદથી કનેક્ટ કરી અને એપ્લિકેશનને રન કરી શકીએ. થેન્ક યુ એવરીવન. ઓકે, નાવ મારા પ્રોજેક્ટને સ્ટોપ કરી દઉં છું. થેન્ક યુ એવરીવન.